ઓકે જી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ઓકે હું બોલું છું, આપ રિપીટ કરજો. Okay. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः તસ્મૈ શ્રી ગુરવે નમઃ तस्मै श्री गुरवे नमः. ઓકે, એના પછી કયો છે શ્લોક? वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ઓકે, વક્રતુંડ મહા, હું બોલું છું રિપીટ કરજો આપ, અને બીજા બધા પણ સાંભળજો. સૂર્યકોટી, એમાં ટી જે છે રસ્વ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ સૂર્યકોટિ સમપ્રભ. सूर्यकोटि समप्रभ. ટી જે છે એને રસ્વ બોલવાનો પ્રેક્ટિસ કરજો. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. નમસ્તે શારદે દેવી वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा. ઓકે, મયુરીબેન માઇક બંધ કરજો. ઓકે, આપણે કૃત પ્રત્યયના સંદર્ભમાં જોઈ રહ્યા હતા. થોડાક લોકો નવા છે તેને ઉદ્દેશી અને આપણે જરાક થોડુંક જોઈએ. બધાને દેખાતું હશે? આ સ્ક્રીન શેર કર્યો છે અને જો ના દેખાતું હોય તો તમે ઝૂમ કરી શકો. ઓકે, કૃત પ્રત્યય એ ધાતુને લાગનારા પ્રત્યયો છે. સામાન્ય રીતે આપણને એવો ખ્યાલ છે કે પ્રત્યયો જે ધાતુને લાગે છે અને એમાંથી ક્રિયાપદ બને છે અને નામ બને છે. બરોબર? ક્રિયાપદ બને છે, ધાતુને પ્રત્યયો લાગીને ક્રિયાપદ બને છે. તીતઃ અંતિ, તો એટલે પઠતી, પઠતઃ, પઠંતી. પણ એ જ રીતે ધાતુને બીજા પ્રત્યયો લાગીને નામ બને છે. આપણે બીજા પ્રત્યયોના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો આપણને ખબર છે કે રામઃ રામૌ રામાહા, રામમ રામૌ રામાન, તે બધા જે છે જુદા જુદા શબ્દોને પ્રત્યયો લાગી અને બધા શબ્દોના રૂપ બને છે. એટલે રૂપના સંદર્ભમાં ખબર છે, અને જેને કહેવામાં આવે છે ક્રિયાપદ, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે તિંગ પ્રત્યયો. નામની સાથે લાગે રામઃ રામૌ રામાહા, એને કહેવામાં આવે સુપ પ્રત્યય. અને પદમ જે છે એની વ્યાખ્યા શું છે? કોણ કહેશે? પદમ કોને કહેવાય? સુપ્તિંગંતમ પદમ.
સુપ તિંગંતમ પદ. ઓકે, એટલે પદ એને કહેવાય કે જેને આ સુપ પ્રત્યય જે શબ્દની સાથે લગાવવામાં આવે છે, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, રામઃ રામૌ રામાઃ એ. અને બીજા જે છે તિંગ પ્રત્યયો છે જે ધાતુની સાથે લગાવવામાં આવે છે, તો પઠતી, પઠતઃ, ભવતી, ભવતઃ એ બધા રૂપ થાય છે. તો એ બધા જે પ્રત્યયો જે લાગી અને જે શબ્દ તૈયાર થાય છે એને પદ એવું કહેવાય. અને જ્યારે પદ એને એવું નામ એને પ્રાપ્ત થાય પછી જ એને વાક્યમાં એનો ઉપયોગ કરી શકાય. એટલે વાક્યમાં જે શબ્દો જે છે એ બધા પદ છે. પણ પદ છે એટલે શું છે? એને કોઈક ને કોઈક સુપ પ્રત્યય લાગેલો છે અથવા તો તિંગ પ્રત્યય લાગેલો છે. અને પછી એ પદ બને છે. કેટલાક અવ્યય પણ હોઈ શકે વાક્યમાં કે જેના રૂપ ના થાય, રામઃ રામૌ પ્રમાણે. તો એ બધા પણ પદ છે. પણ પદ બને એની પહેલા જે નામ જે છે, આપણે કહીએ છીએ રામઃ રામૌ, તો રામ શબ્દ જે છે એ પણ બનેલો છે અને એ પણ કોઈક ધાતુમાંથી બનેલો છે. એટલે એ જે ધાતુ જે છે એ ધાતુમાં પ્રત્યય ઉમેર્યો અને પછી રામ શબ્દ બન્યો. ધાતુમાં પ્રત્યય ઉમેરી અને પછી જે શબ્દ બન્યો છે એને કહેવામાં આવે છે પ્રાતિપદિક. એટલે રામ એ પ્રાતિપદિક છે, રામઃ એ પદ છે, કારણ કે એમાં પ્રત્યય લગાવેલો છે. રામઃ એ શું થયું? એમાં સુપ પ્રત્યય લગાવેલો છે અને પછી એ રામઃ થયું છે. રામઃ રામૌ. એ જ પ્રમાણે આપણે જોઈએ એટલે અત્યારે જે આપણે જોઈએ છે અહીંયા પ્રત્યયો એને કૃત પ્રત્યય કહેવામાં આવે છે. અને એ કૃત પ્રત્યય જે છે એ ધાતુને લાગે છે. ધાતુને લાગીને એ પ્રાતિપદિક અથવા તો અવ્યય જેને કહેવામાં આવે છે એ બનાવે છે. અવ્યય એટલે શું છે? અવયવ નથી અહીંયા. ઓકે, અવ્યય શબ્દ છે. અવ્યય એટલે ન વ્યયઃ અવ્યયઃ, જેના રૂપ બનતા નથી, જેને રામની જેમ જેના રૂપ બનાવવામાં આવતા નથી, એને કહેવામાં આવે અવ્યય. એટલે એવા પણ શબ્દો એ બનાવે છે. એટલે બધા જ શબ્દો જે છે સંસ્કૃત ભાષામાં જે વાક્યમાં પ્રયોગ કરવામાં આવે છે એ બધા જ શબ્દો ધાતુમાંથી બનેલા છે. અને ધાતુ એટલે શું છે? ધાતુ પાઠમાં બધી ધાતુઓ આપેલી છે. પઠ ધાતુ છે, ભૂ ધાતુ છે. એટલે પઠ ધાતુમાંથી પઠતી થયું, તેમાં પ્રત્યય ઉમેરાયેલો છે. ભૂ ધાતુમાં પ્રત્યય ઉમેરાયેલો છે, અભવત થયું. અભવત એટલે ભૂતકાળનું બતાવે છે. એટલે આ રીતે જુદા જુદા પ્રત્યયો લાગી અને શબ્દો બનેલા છે. હવે જે શબ્દો આપણે કહીએ કે એને બધા પ્રત્યયો સુપ પ્રત્યય લગાવવામાં પદ બને અને વાક્યમાં પ્રયોગ થાય છે. પણ સુપ પ્રત્યય લગાવતા પહેલાની એની જે સ્થિતિ છે એને કહેવામાં આવે છે પ્રાતિપદિક. અને પ્રાતિપદિક પણ કેવી રીતે બને છે? તો ધાતુને કેટલાક પ્રત્યયો લાગે છે. અને કયા પ્રકારના પ્રત્યયો લાગે છે? તો જુદા જુદા પ્રત્યયો લાગે છે. એમાંથી એક મોટો મહત્વનો જે ભાગ છે જે પ્રત્યયોનો, એને કહેવામાં આવે છે કૃત પ્રત્યયો. અને કૃત પ્રત્યય જે છે એ લાગી અને જે બને છે પ્રાતિપદિક કહેવાય. અને એવા પ્રાતિપદિકને જે કૃત પ્રત્યય લાગીને બનેલા છે એને કૃદંત પણ કહેવામાં આવે છે. ઓકે, હવે એ જે કૃદંત પ્રાતિપદિક છે એને ફરી પાછું સુપ પ્રત્યય લગાવવાનું અને પછી આપણે એને વાક્યમાં એનો ઉપયોગ કરી શકીએ. એટલે દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા રામઃ શબ્દ છે, તો રામઃ શબ્દને શું કર્યો છે? રમ ધાતુમાંથી બન્યો છે. એને આ પ્રત્યય લગાવે છે કૃદંત પ્રત્યય અને પછી બન્યું છે રામ. તો આ રામ એ શું છે? મૂળ નામ કહેવાય પ્રાતિપદિક સંસ્કૃતમાં. અને એ પ્રાતિપદિકને સુપ પ્રત્યય લગાવીએ એટલે પછી આપણને રામઃ રામૌ રામાઃ આ પ્રમાણેના રૂપ મળે છે. ઓકે, અને એટલું જ નહીં, કૃત પ્રત્યય જે છે એનાથી જે આપણે વિભક્તિ પ્રત્યય કહીએ છીએ અને વિભક્તિનો ઉપયોગ સામાન્ય રીતે કર્તાને, કર્મને, કરણને, અધિકરણ આ બધા ઉપયોગ દર્શાવવા માટે થતો હોય છે વિભક્તિ. અને એ જ બધા અર્થો જે છે અહીંયા પણ એ દર્શાવે છે. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીએ એવું જોઈએ કે તિંગ પ્રત્યયો જે છે તીતઃ અંતિ એ માત્ર કર્તાને દર્શાવે છે. એટલે કર્તરી પ્રયોગમાં કોને દર્શાવે છે? એ કર્તાને દર્શાવે છે.
કર્તા અભિહિત છે એમાં, એટલે કર્તારી પ્રયોગમાં કર્તાને દર્શાવે છે. કર્મણી પ્રયોગમાં એ કોને દર્શાવે? તિંગ પ્રત્યય છે કર્મને દર્શાવે છે. અને બીજો છે ભાવે પ્રયોગ છે. ભાવે પ્રયોગ છે ધાતુના અર્થને દર્શાવે છે. એટલે જ્યારે તિંગ પ્રત્યય લગાવવામાં આવે ત્યારે માત્ર આ ત્રણને જ દર્શાવનાર છે. પણ જ્યારે કૃત પ્રત્યયનો ઉપયોગ કરીએ તો માત્ર કર્તા, કર્મ કે ધાતુનો અર્થ નહીં, પણ એ કરણ જે છે સાધનને પણ દર્શાવે, અથવા તો સંપ્રદાન જે છે એને પણ દર્શાવે, અથવા તો અધિકરણ જે છે પંચમી વિભક્તિ છે અપાદાન, એ બધા જ અર્થને એ દર્શાવી શકે. ઓકે, એટલે આ પ્રમાણે આ જે કૃત પ્રત્યય છે અને તિંગ પ્રત્યય જુદા પડે. બરોબર. હવે આ જે કૃત પ્રત્યય આપણે ઉમેરીએ છીએ એના પછી થોડું કંઈક અંગ કાર્ય જે લખ્યું છે, એટલે કે ધાતુમાં કોઈક ને કોઈક ફેરફાર થતો હોય જેને અંગ કાર્ય કહેવામાં આવે. એટલે કૃત પ્રત્યય લગાવ્યો અને પછી એમાં ધાતુ જો સેટ હોય, હવે ધાતુ સેટ છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો ધાતુ સેટ છે કે નહીં તો તમારી પાસે ધાતુ પાઠ હોય, અથવા તો તમારી પાસે આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન પરથી પણ તમને ખ્યાલ આવે. એક જ મિનિટ. ઓકે, આમાં આવશે કે નહીં તો કરવું પડશે. જોઈએ. બરોબર. હવે આ જે એપ્લિકેશન છે એમાં તમે જોઈ શકો આમાં ઓકે, હું બતાવું છું આમાં. અને માઇક ચાલુ છે જરાક ધ્યાન આપજો. પુષ્પાબેન માઇક બંધ કરો. બરોબર. હવે અહીંયા જે છે તમને દેખાતું હશે ભૂધાતુ. બરોબર. આ ભૂધાતુ જે છે એમાં અહીંયા જોશો તો વાદી એટલે પહેલા ગણની ધાતુ છે, એ બધું તમારે જરાક જાણવું પડશે જે નવા છે. પરસ્મૈપદી, અકર્મક અને સેટ લખ્યું છે. તો સેટ જે છે એટલે એનો અર્થ છે કે તમારે એમાં ઉમેરવાનું છે, એમાં તમારે ઈ ઉમેરવાનું છે પ્રત્યયની આગળ. એટલે આ પ્રમાણે તમે જુઓ તો જુદી જુદી ધાતુને જુદી જુદી આપણે જોઈ શકીએ છીએ. અહીંયા કે આ બીજી ધાતુ છે તો એમાં પણ શું છે, આ પણ સેટ છે. આગળ જોઈએ તો આ પણ સેટ છે. પછી બીજી હોય અમુક તો એ જે છે એ અનીટ હોય, એટલે આ રીતે એમાં દર્શાવેલું હશે. અને એવું દર્શાવેલું હોય અથવા તો ધાતુ પાઠ હોય એની અંદર આપણે જોઈ શકીએ છીએ. ઓકે, એટલે આમાં ધાતુ સેટ હોય તો પ્રત્યયની આગળ લાગશે ઈ, અને ધાતુ જો એક મિનિટ ધાતુ જો વેટ હોય તો એમાં ઓપ્શનલી એટલે લાગશે, એટલે બે રૂપ એના થશે. એટલે આ પ્રમાણે આમાં જોવાનું છે. ઓકે, હવે આપણે જ્યાં જોઈએ છે કૃત પ્રત્યયો અને એમાં આ જે પ્રક્રિયા છે એમાં સેટ ધાતુ હોય અને અર્ધ ધાતુ હોય તો ઈ એની આગળ લાગે છે. ગુણ કાર્ય કે એવું જે હોય તે પણ કરવાનું છે. અને એ થઈ જાય પ્રાતિપદિક થાય એના પછી સુપ પ્રત્યય ઉમેરી અને પછી એને બધા રૂપ નવો શબ્દ તૈયાર થાય અને એનો આપણે ઉપયોગ કરી શકીએ વાક્યમાં. કેટલાક અવ્યય પણ પ્રાપ્ત થાય છે આ કૃત પ્રત્યય લાગીને. ઓકે, એટલે અને પછી આખું કૃત પ્રત્યયનો અહીંયા કયા કયા પ્રત્યયો છે આખું દર્શાવેલું છે. એમાં તવ પ્રત્યય આપણે જોયેલો છે ગયા વખતે, તવતુ અને તિન પ્રત્યય વિશે પણ વાત કરેલી છે. હવે તવ પ્રત્યય જે છે એના સંદર્ભમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો અત્યારે. હું માનું છું ત્યાં સુધી બધાએ હોમવર્ક કરેલું હશે. કોઈને કોઈ પ્રશ્ન છે? ઓકે, ત પ્રત્યય જે છે
એ ભૂતકાળનો અર્થ દર્શાવે છે અને સાથે સાથે કર્મને દર્શાવે છે. અને કર્મ એટલે જે ક્રિયાનું કર્મ, કોઈ પણ ક્રિયા થતી હોય અને એનું કર્મ જે છે એને દર્શાવવા માટે આ ત પ્રત્યયનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા ઉદાહરણ તરીકે આપેલું હોય ખાધેલું, પીધેલું, લખેલું, ગયેલું. તો ગયેલું એટલે આપણે તરત પ્રશ્ન પૂછે શું ગયું છે, એટલે આપણને મળે ઓબ્જેક્ટ, એટલે કે કર્મ મળે એનું. અને એ પ્રમાણે આ જે છે ત પ્રત્યયનો ઉપયોગ છે. ઓકે, અહીંયા ઉદાહરણ છે છાત્રઃ પાઠમ અપઠત. આ જે છે તિંગંત રૂપ છે, ક્રિયાપદનું રૂપ છે કે વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો. આ જ અર્થને દર્શાવવા માટે કૃત પ્રત્યય જે છે ત લગાવવામાં આવે છે. એટલે અને આપણને મળે છે પઠિતઃ, પઠિતૌ, પઠિતાઃ. કોને દર્શાવે છે? તો કર્મને. ઓકે, તો આ જ વસ્તુ જે છે વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો એ જ કેવું હોય તો અહીંયા કઈ રીતે કહી શકાય? તો કે પાઠ પઠિતઃ, પાઠ વંચાયો. અને પાઠ વંચાયો તો કોના દ્વારા વંચાયો છે? તો કે છાત્ર દ્વારા. એટલે આપણને આ જે છે એ કર્તરી પ્રયોગ છે, પણ અહીંયા આપણને કર્મણી પ્રયોગ જેવો આપણને એ પ્રયોગ જોવા મળે છે. બરાબર? એટલે કારણ કે જે કર્તા છે તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઓકે, આ પ્રમાણે બધા એ છે. અને એક ત પ્રત્યય લાગી અને જે શબ્દ બને છે આમાં પુલ્લિંગમાં ગતઃ એટલે રામ શબ્દ પ્રમાણે થાય, સ્ત્રીલિંગમાં ગતા. ગત આપણને પ્રાપ્ત થયું. અહીંયા પઠિત જે છે તો પઠિત, તો પુલ્લિંગમાં થશે પઠિતઃ, સ્ત્રીલિંગ માટે આ આપણે અંદર ઉમેરવો પડે. અને પઠિતા અને પછી રમા શબ્દ પ્રમાણે કે સીતા શબ્દ પ્રમાણે એના રૂપ કરવાના હોય. અને નપુંસકલિંગ હોય તો વનમ શબ્દ પ્રમાણે એના રૂપ થાય છે. ઓકે, અહીંયા લખેલું જ છે. બરોબર, એના બધા ઉદાહરણો આપણે જોયેલા હતા. આ ગત એટલે શું છે? આવેલું. આદિષ્ટ એટલે આદેશ આપેલું. અને ત્રણેય લિંગમાં એના રૂપ બતાવેલા છે. ઓકે, અને આ જે છે વાક્ય છે અને એ આપણે થોડા કરેલા હતા. હવે આના સંદર્ભમાં કોઈને એ છે કઈ પૂછવાનું? સ્વામીની જે 5મું વાક્ય છે ને એ એક એક્સપ્લેન કરશો? આમાં એટલે ત પ્રત્યય તો બરાબર છે, પણ એમાં તવતું, એમાંથી જો તવતું કરવું હોય એટલે ભાવે પ્રયોગ છે, હા, શું આવી શકે? ઓકે, ભાવે પ્રયોગમાં ખાસ કરીને આપણે યાદ રાખવાનું કે ખાલી ધાતુનો અર્થ દર્શાવે છે અને કર્તાને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે. ઓકે, ત્યાં કર્મ નથી. ભાવે પ્રયોગ છે ત્યાં કર્મ નથી કોઈ, પણ ત્યાં કર્તા પણ નથી. એટલે તૃતીય વિભક્તિમાં જે કર્તા હોવું જોઈએ આમાં ના હોય એવું ના હોય. કર્તા જે છે એ તો હોય જ. કર્તા વગર કર્મ સંભવિત નથી. કોઈ પણ ક્રિયા હોય એ દર્શાવે છે કે કર્તા તો ત્યાં છે જ, પણ કર્તા તમને કદાચ વાક્યમાં જોવા ના મળે. પણ ક્રિયાપદને આધારે શું થયું? પહેલી વખત આવું થયું. દેખાય છે તમને? ઓકે, હવે દેખાય છે. બરોબર. એટલે તમને તમારે જે વાક્ય છે એમાં કદાચ કર્તા તમને ન જોવા મળે. ધારો કે પઠતી, તો વાક્યમાં સહ એવો શબ્દ જોવા ના મળે, પણ અન્ડરસ્ટુડ છે કે પઠતી દર્શાવે છે કર્તાને, કર્તરી. બરાબર? એટલે સહ ઓટોમેટિક આવી જાય, સહ કે સા કેવું. એટલે કર્તા તો કોઈ પણ ક્રિયા હોય ત્યાં કર્તા તો હોય જ. કર્તા વગરની કોઈ ક્રિયા હોઈ શકે નહીં. કર્મ હોય કે ના હોય એવું બની શકે. એટલા માટે જ આપણે કહીએ છીએ સકર્મક ધાતુ, અકર્મક ધાતુ. ઓકે, એટલે આટલું ખાસ બેઝિક આટલું વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. એટલે આમાં ભગવત ઇષ્ટમ છે ને, એટલે ઇષ્ટમ તો ખ્યાલ આવી ગયો કે ભાવવાચી ક્રિયા છે. બરોબર, ભગવત બરોબર. આપણે જોઈએ એમાં શું છે. ભગવત ઇષ્ટમ ન વૈ પૃથક અસ્તિ. ઓકે, ઇષ્ટમ જે શબ્દ જે છે એ શું છે? ત પ્રત્યય લાગીને બનેલો શબ્દ છે. ઇષ્ટમ ન અસ્તિ.
મુખ્ય શું થશે? ઇષ્ટમ ન અસ્તિ, એટલે ઇષ્ટ જે છે એ નથી, એટલે ઈચ્છિત જે હોય એ નથી. તો અહીંયા શું છે? ભગવતઃ ઇષ્ટમ. સો ભગવાનની ઈચ્છાથી અલગ નથી કઈ. એટલે ઇષ્ટ નથી તો શું નથી? ઈચ્છનીય નથી. તો કોઈક ઓબ્જેક્ટ તો છે ને. તો શું ઇષ્ટ એટલે આપણે કોને કહીએ છીએ? કે ઈચ્છનીય છે. હવે ઈચ્છનીય તો ગમે તે હોય. એટલે અહીંયા કર્મ તો કોઈને કોઈ દર્શાવે છે, બરાબર. હવે ભગવતઃ લખ્યું છે અહીંયા બીજા બધા વાક્યોમાં શું છે? ભગવતા છે. અહીંયા ભગવતઃ ઇષ્ટમ એટલે ભગવાનને ઈચ્છિત ન હોય એવું કાંઈ છે નહીં. એટલે હવે ભગવતઃ જે છે તો અહીંયા આપણે સમજવાનું એ છે કે આપણે પણ ગુજરાતીમાં બોલીએ છીએ કે ભગવાનની ઈચ્છાથી બીજું કઈ હોતું નથી. એટલે એ છઠ્ઠી વિભક્તિ અહીંયા એ આધારે દર્શાવેલી છે. પણ એની ઈચ્છા, હવે ઈચ્છા જે છે એ કોની ઈચ્છા છે? તો ભગવાનની ઈચ્છા છે. એટલે અહીંયા ભગવતા એવું પણ આપણે મૂકી શકીએ, પણ જનરલી આપણે ભગવતા એટલે ભગવાનની ઈચ્છાથી એવું કહીએ છીએ. પણ આપણે જાણવાનું એ કે ભગવતા એટલે ષષ્ઠી વિભક્તિ જે છે એનો ઉપયોગ જુદા જુદા અર્થે પણ થઈ શકે છે. એ પછી આપણે આગળ ભણીશું એટલે એ આવશે કર્તરી ષષ્ઠી, કર્મણી ષષ્ઠી. ઓકે, એટલે આ પ્રકારનું આ વાક્ય છે. એટલે બીજા બધાને પણ નહીં સમજાયું હોય, પણ અત્યારે આ જે એમણે પૂછ્યું છે તો આપણે આ વસ્તુને પછી જોઈશું. બીજા બધાએ શું કર્યું છે આમાં? ભગવતઃ આમાં તો વિભક્તિ જ લખવાની હતી ને સ્વામીની, જે એનું તવતું એમાં નહોતું કરવાનું. અચ્છા, આમાં ખાલી વિભક્તિ જ લખવાની છે. અને બધાને ખ્યાલ આવી ગયો તો વિભક્તિ કઈ છે અને શું છે? હા, હવે 2-3 જણાએ હોમવર્ક મોકલ્યું, બાકી કોઈ મોકલતું નથી, એટલે જેટલાએ મોકલ્યું છે એમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, બરોબર. તો હું અત્યારે પૂછું છું, પછી નહીં આવડે તો પછી તમારે કરવું પડશે. ઓકે, બરોબર. આ જે છે અહીંયા મયા કર્મ કૃતમ, અહીંયા અસ્તિ જે છે મેં એક્સ્ટ્રા એડ કર્યું છે, એની જરૂર નથી, પણ આમાં તમને વધારે ખ્યાલ આવે એટલા માટે અસ્તિ ઉમેરેલું છે. તો મયા કર્મ કૃતમ, કૃતમ કઈ વિભક્તિ છે? ઓકે, પ્રથમા વિભક્તિ છે. જે લોકોએ હોમવર્ક મોકલ્યું છે એ લોકો ના બોલે, બરાબર, પણ બીજા બધાએ બોલવાનું થશે. ઓકે, તો એ લોકો હાથ ઊંચો કરજો. જે લોકોએ નથી મોકલ્યું એ લોકો હાથ ઊંચો કરે. ઓકે, એ લોકોને પૂછીશ. કર્મ જે છે કઈ વિભક્તિ છે? કોણે મોકલેલું છે મને પેલા કહો. અમે ક્લાસમાં જ કરી લીધું છે સ્વામીજી, બધા ભેગા થઈને. પ્રજ્ઞાબેન નામ. અચ્છા, તો સ્વામીજી પ્રજ્ઞાબેનના ક્લાસમાં અમાર થઈ ગઈ. સરોજબેન, મૈયાજી અને ભારતીબેન કિશોરભાઈએ મોકલેલું છે. ઓકે, કઈ નહીં, કિશોરભાઈ, તમે કરેલું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. કોણે મોકલેલું છે? ચંદ્રિકાબેન? કિશોરભાઈ મોકલેલું છે, આરતીબેને મોકલેલું છે, કુસુમબેને મોકલેલું છે, અને રસીલાબેને, અમીબેને, હેતલબેને મોકલ્યું હતું, પણ એમાં એમને મિસ્ટેક હતી. પણ પાછું બીજું હોમવર્ક એ લોકોએ નથી મોકલેલું, ખાલી ફર્સ્ટ જ મોકલેલું છે, જે આ વાળું છે એ મોકલેલું છે. આજે હોમવર્કની હું ઈચ્છા રાખું છું બધા કરે. તેમાં શું છે કે તમારા પક્ષે તમને ક્લેરિટી મળે એટલા માટે જ છે. પછી જેમ જેમ આગળ જઈશું તેમ ગૂંચવાતા જશો તમે, અને પછી ખ્યાલ નહીં આવે. એટલે હોમવર્ક જે છે તમે કરો અને આ લોકોને તમે બતાવો તો પછી એ તમારા માટે સારું રહેશે. હાજી હિમાલીબેન? મેં બેઉ મોકલી દીધેલા છે, મારા બેઉ થઈ ગયેલા છે. મને મોકલ્યું હતું હિમાલીબેન કે અંજલિબેન ને? ના, મેં તમને જ મોકલેલો હતો. આપણે લાસ્ટ ક્લાસમાં વાત થઈ હતી. હા હા, આ તો ધ્યાન બારી વાત તમારી રહી ગઈ. તમને તો આવડે જ છે, કઈ વાંધો નહીં. બરોબર. હા, અને શીતલબેન પ્રથમા વિભક્તિમાં આવશે ને? ઓકે, બરોબર. હા, ઓકે. મયા જે છે એનું પ્રાતિપદિક શું છે? એ અસ્મદ છે. અસ્મદમાં અહમ, જે અહમ
છે એ પ્રમાણે મયા છે એટલે એનો અસ્મદ છે એટલે હા બસ અસ્મદ છે. અસ્મત છે, બરોબર. ઓકે, એના પછી નું વાક્ય છે તેન વસ્ત્રમ ક્રીતમ. તો ક્રીતમ જે છે કઈ વિભક્તિમાં છે શીતલબેન? ક્રીતમ પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિમાં છે. ઓકે, પછી વસ્ત્રમ છે કઈ વિભક્તિ છે? એ બી પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ. તેન એ તૃતીયા વિભક્તિ. કયું છે પ્રાતિપદિક? સર્વનામનું સહ. સર્વનામ શું છે? સહ ક્યાંથી આવે? તદ સર્વનામ. બીજાએ બોલવાની જરૂર નથી. ઓકે, જેને પૂછ્યું એને જ બોલવાનું. એટલે કયું છે પ્રાતિપદિક? તદ સર્વનામ. તદ છે. ઓકે, તદનું તૃતીય વિભક્તિ એક વચન જે થાય છે તેન પુલ્લિંગમાં. સ્ત્રીલિંગમાં શું થાય શીતલબેન? સ્ત્રીલિંગમાં શું થશે? તૃતીય વિભક્તિ એક વચન. ઓકે, એટલા બધા રૂપ થોડા જોવા પડે આપણે જાતે જ એ કરવાનું. સ્ત્રીલિંગમાં કોણ બોલશે? બોલો. તયા. સ્ત્રીલિંગમાં તયા થશે. તયા. ઓકે, આગળનું જે છે બેલાબેન બોલો. ત્વયા ગીતે શ્રુતે. શ્રુતે. ત્વયા ગીતે અને શ્રુતે પ્રથમા વિભક્તિ કર્મણી વાક્ય. બરોબર છે. કયું વચન છે? પ્રથમ એક વચન. સોરી ના, રામે રામ દ્વિવચન. વન છે. વનમ શબ્દ પ્રમાણે. પ્રમાણેના રૂપ થશે. વનમ. વનમ. ગુડ. ઓકે, ત્વયા એ તૃતીય વિભક્તિ એક વચન. તારા બહુ વચન છે, કેમ લોચા પડે છે? કયું છે પ્રાતિપદિક? એ જો આ યુસ્મદ. ઓ હા, યુસ્મદ. યા. ઓકે, બરોબર. એના પછીનું જે છે રસીલાબેન બોલો. ગાયકેન ગીતમ ગીતમ. ગાયકેન તૃતીય વિભક્તિ એક વચન. બરોબર. ગીતમ પ્રથમા એક વચન અને ગીતમ એ પણ પ્રથમા એક વચન. બરોબર. હવે ગીતમ ગીતમ એક સરખા જ લાગે છે શબ્દો. બંનેમાં ત પ્રત્યય લાગેલો છે, પણ એક બનાવે છે ભાવવાચક નામ અને બીજું જે છે એ કર્મ. ઓકે, એટલે ગીતમ ગીતમ. ગીતમ એ એટલે ગાયેલું. અને શું ગાયેલું? ગીત. ગાયેલું. ઓકે, એટલે ગીતમ ગીતમ, ગીત ગાયેલું. ઓકે, એના પછીનું જે છે કોણ બોલશે? પુષ્પાબેન. વૃક્ષાહ છિન્નાહ સંતિ. પુષ્પાબેન છે? હા. શું થશે? વૃક્ષાહ. 10મું વાક્ય. કર્તરી પ્રયોગ છે અને વૃક્ષાહ પ્રથમ વિભક્તિ બહુવચન. क्षिप्राः द्वितीय विभक्ति बहुवचन. વૃક્ષાહ છિન્નાહ દ્વિતીય વિભક્તિ કેમ આવશે? કર્તરીમાં દ્વિતીય આવે ને એટલે હું બોલી. કર્તરીમાં દ્વિતીય આવે એવું જરૂરી થોડું છે. તો પ્રથમ વિભક્તિ. ના, મેં નથી કર્યું. તો પછી હોમવર્ક કરજો. ઓકે, કરીને પછી મોકલજો. તમે કોના ક્લાસમાં જાઓ છો? રેખાબેન ના ક્લાસમાં છું, પણ રેખાબેન હજુ ચાલુ નથી કરી. અચ્છા, તો કઈ નહીં, તેનો કંઈક ઉપાય કરીશું. ઓકે જી, બરોબર. હવે આગળનું વાક્ય છે કુસુમબેન. જી. મયા જે છે અસ્મદ નું રૂપ છે, તૃતીય એક વચન છે. સ્વપ્નમ છે એ દ્વિતીય એક વચન છે.
અને દૃષ્ટમ છે એ દૃષ્ટમ અસ્તિ એ દ્વિતીય એકવચન દૃષ્ટ ધાતુ છે. દૃષ્ટમ કેવી રીતે થાય? આનો અર્થ શું છે? સપનું મારા દ્વારા જોયું છે. હા, તો મારા દ્વારા જોયું છે, તો કર્મ જે છે કઈ વિભક્તિમાં આવે? કર્મ પ્રથમામાં આવશે. બરાબર, એટલે સ્વપ્નમ દૃષ્ટમ. તમે કર્યું છે હોમવર્ક? હા, મેં કરેલું છે, પણ મારું આમાં એકમાં બાકી બધા લખેલા જ છે મારી પાસે છે, કરેલું છે. એટલે હા કર્યું છે તો સમજ્યા બરાબર કરીએ છે. તો પછી ભૂલ ના થાય, એટલે સમજવાની જરૂર છે. હા હા ઓકે. હા, ઓકે. બીજું કોણ છે? અમીબેન આગળનું. દેવઃ સ્તોત્રૈઃ નુતઃ. देवः स्तोत्रैः नुतः. देवः प्रथमा विभक्ति एकवचन. ઓકે. स्तोत्रैः શું છે સ્તોત્રૈઃ? પ્રાતિપદિક શું થાય? स्तोत्र. હા, પછી સ્તોત્રૈઃ ક્યાં આવે? बहुवचन. સ્તોત્ર તમે બોલો છો, અકારાંત શબ્દ છે, તો અકારાંત શબ્દ બોલવાનો અને પછી આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યા આવે. આપણે ઇમેજિન નથી કરવાનું, કોઈ કલ્પના નથી કરવાની. આપણે શબ્દ સાંભળેલો હોય સ્તોત્ર, તો સ્તોત્ર तृतीय बहुवचन. હા, तृतीय विभक्ति बहुवचन. હા, કયા શબ્દ પ્રમાણે? राम प्रमाणे. રામ શબ્દ પ્રમાણે. ઓકે. તો રામ શબ્દ હા. આપણે મનમાં બોલવા માંડી, તરત આપણને ખ્યાલ बोलो. આવે हाँ કે હા. આના પ્રમાણે છે, તો સ્તોત્રૈઃ તૃતીય વિભક્તિ બહુવચન થાય. हाँ ઓકે. આપણે ખાલી વિચાર કરીએ તો એનો જવાબ ના મળે ना. કે સ્તોત્રૈઃ શું હશે, શું હશે, એવી જવાબ ના મળે. એનું પ્રાતિપદિક શું છે એ આપણે પહેલા વિચારવાનું. કે સ્તોત્ર, આપણને ખ્યાલ છે કે સ્તોત્ર એવો શબ્દ છે, તો અકારાંત શબ્દ છે. અકારાંત છે તો રામ શબ્દ પ્રમાણે અથવા તો વનમ શબ્દ પ્રમાણે. બરોબર, વનમ હોય તો પણ શું થાય છે? સ્તોત્રૈઃ એવું જ થાય. हाँ ઓકે. એટલે સ્તોત્રૈઃ નુતઃ. દેવઃ કઈ વિભક્તિ છે? ઓકે, તો બોલે देवः प्रथमा विभक्ति एकवचन. નુતઃ. नुतः એ પ્રાતિપદિક નથી ખ્યાલ આવતો. પ્રથમા પ્રાતિપદિક જે છે નુતઃ જે છે, તો શેના પ્રમાણે થાય રૂપ એના? એ રામઃ પ્રમાણે અકારાંત. રામઃ ના કહેવાય, રામ શબ્દ સોરી, પ્રમાણે. રામ શબ્દ પ્રમાણે. હા, તો આ નુતઃ કઈ વિભક્તિ હોય? પછી પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા વિભક્તિ એક વચન જ હોય. નુતઃ બીજે ક્યાં આવે છે? રામઃ જે છે બીજે ક્યાં આવે? કયા શબ્દમાં આવ્યો? અકારાંત શબ્દ છે તો ખ્યાલ આવે છે અહીંયા નુત. હા હા અને આવે નામ છે. છે. હા ઓકે, એટલે રામઃ. ઓકે. બીજું કોણ છે? કોણે હાથ ઉભો કર્યો? હિમાલીબેન. હિમાલીબેન, શું પૂછ્યું છે? સ્વામીની જે હેન્ડ રેઝ થઈ ગયેલો હતો, મારાથી અચ્છા, ઓકે, ક્લોઝ કરવાનો રહી ગયેલો. બરોબર. બીજું કોણ બાકી રહ્યું? સરોજબેન બોલો. ચોરેણ ધનમ નિત્યમ. ચોરેણ એ છે તૃતીય વિભક્તિ એકવચન. ધનમ દ્વિતીય વિભક્તિ એકવચન, પ્રથમા વિભક્તિ એકવચન, અને નિત્યમ એ પણ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, ગુડ. ઓકે, એના પછી કોણ બાકી રહ્યું? માત્રા ભોજનમ પક્તમ. સરોજબેન, તમને આવડે છે? ઓકે, હેતલબેન બોલો. હેતલબેન. मात्रा भोजनम पक्कम. मात्रा ई तृतीया एक वचन, भोजनम प्रथमा एक वचन અને પક્કમ બી પ્રથમા એક વચન. કચ્છ શબ્દ એ પક્વમ. પક્કમ, હા પક્વ. પક્વ, બરાબર. પક્વ, તે હા. લાગીને શબ્દ બને છે પક્વ. ઓકે. બીજું કોણ છે? સરોજબેન બીજા. અચ્છા, બે સરોજબેન, બરોબર. ઓકે. કલ્પનાબેન પટેલ હાથ ઊંચો. હા, કલ્પનાબેન બોલે છે. અચ્છા, કલ્પનાબેન બોલો બોલો.
16મું વાક્ય. છાત્રેણ પાઠઃ પઠિતઃ એટલે છાત્રેણ એ તૃતીય વિભક્તિ, પાઠઃ પ્રથમા અને પઠિતઃ પ્રથમા. શું પ્રથમા શું? પાઠ શું પ્રથમાની આગળ શું બોલવાનું? વિભક્તિ, સોરી. પ્રથમા વિભક્તિ પછી આગળ શું બોલવાનું? એક વચન. બરોબર, એટલે આખું બોલવાનું. ઓકે, બરાબર. ઓકે, બરોબર. આ તો તમે કર્યું. હવે આગળ જે છે તવતુ પ્રત્યય. તવતુ પ્રત્યય છે એ કર્તાને દર્શાવે છે, આપણે જોયેલું છે. એટલે એનો સામાન્ય અર્થ શું થાય કે એ પણ ભૂતકાળના અર્થમાં છે, પણ એ કર્તાને દર્શાવે છે. એટલે કર્યું હતું, પીધું હતું, વાંચ્યું હતું. તો તરત પ્રશ્ન, કોણે વાંચ્યું હતું, કોણે પીધેલું હતું? તો એ જે છે તવતુ પ્રત્યય એ પ્રમાણે દર્શાવે છે. એ જે કૃતવાન છાત્ર, તો જે છાત્ર એટલે કે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી છે એને કંઈક કરેલું છે, એટલે વિદ્યાર્થીએ જેને કરેલું છે એ વિદ્યાર્થી, અને એને કૃતવાન કહેવાય. અને એના રૂપ જે છે એ ધીમત શબ્દ છે એના પ્રમાણે થાય છે. નીચે ધીમત શબ્દના રૂપ આપેલા છે, એટલે થાય ધીમાન, ધીમંતૌ, ધીમંતઃ. ઓકે, એક વચન, દ્વિવચન અને બહુવચન, અને પછી બધી વિભક્તિઓ છે. ગતવતી, અને આમાં જે છે જે પ્રાતિપદિક થશે એ કૃતવત. અહીંયા તવત જે છે એ પ્રમાણે થશે. અહીંયા તવત, તવતુમાંથી તવત માત્ર રે, એટલે આ પ્રમાણે એને કૃતવત પ્રથમા વિભક્તિ એક વચન થશે કૃતવાન. અને તવત જે છે તો કૃતવત એને સ્ત્રીલિંગ બનાવવા માટે એક એક્સ્ટ્રા ઈ લગાવવામાં આવે, એટલા માટે કૃતવતી થાય. અને પુલ્લિંગ હોય, નપુંસકલિંગ હોય તો એનું એ જ રે કૃતવત. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ગતવતી સ્ત્રી. સ્ત્રી, સ્ત્રી એવી છે કે જે ગયેલી છે. ઓકે, સ્ત્રી કે જે ગયેલી છે, એટલે ગયેલી સ્ત્રી. એને એટલે નદી શબ્દ પ્રમાણે એના રૂપ થાય. શ્રુતવત એને જગત શબ્દ પ્રમાણે રૂપ થશે. ઓકે, એટલે અહીંયા બંને આપેલા છે નદી શબ્દના, તો તમને ખ્યાલ છે. અને આ ગયા વખતે આપણે જોયેલા હતા કૃતવત એટલે જેને જોયેલું હતું. કૃતવાન જે છે કૃતવતી, કૃતવત, અને આ પ્રમાણેના અર્થ છે. ઓકે, હવે બધા વાક્ય છે એ વાક્ય જે છે તમે કરેલા હશે, હું એવું માનું છું. આ હોમવર્કમાં આપેલા હતા કે નથી આપેલા? જી, આપ્યા હતા હોમવર્ક, આપેલા હતા. બરોબર, ઓકે. હા, તો પછી બોલો તમે એક પછી એક બધા શું કર્યું છે, એટલે મને ખ્યાલ આવે. ઓકે, ભારતીબેન, પહેલું વાક્ય. જી. સહ કર્મ કૃતવાન, તો તેણે કામ કર્યું છે. એટલે સહ એ છે દકારાંત શબ્દ તદનો પ્રથમા વિભક્તિ એક વચન સહ કર્મ કૃતવાન, તો એ છે કર્મ છે પ્રથમા વિભક્તિ, અને કૃતવાન પણ છે. કૃ ધાતુ છે એની સાથે તવત પ્રત્યય લાગ્યો, એટલે કૃતવત એનું પ્રાતિપદિક બન્યું, એનું પ્રથમા વિભક્તિ એક વચન બન્યું કૃતવાન. એટલે સહ કર્મ કૃતવાન. બરોબર, એક મિનિટ. સહ કર્મ કૃતવાન જે કહ્યું છે, હા, સોરી, કર્મમાં આવશે, કર્મમાં આવશે, કારણ કે એટલે દ્વિતીય વિભક્તિ છે કર્મની. હા, એટલે કર્મ શબ્દ છે દ્વિતીય વિભક્તિમાં છે. કર્તરી વાક્ય પ્રમાણે થશે, એટલે એ કર્મ છે. વાક્યમાં પણ એ કર્મ છે. નપુંસક લિંગ શબ્દ છે અને નકારાંત શબ્દ છે. અચ્છા, એટલે એના પર અનુસ્વાર નથી. ઓકે, એટલે કર્મ જે છે કર્મ, કર્માણી, કર્મણી, કર્મા, કર્મ, કર્મ, એટલે દ્વિતીય વિભક્તિ એક વચનમાં પણ કર્મ એવું જ રહે. ઓકે, એટલે આપણે કર્મ જોઈએ, કર્મમ નથી, એટલે આ શબ્દ જે છે ખોટો છે એવું ના કહેવાય. ઓકે, નકારાંત શબ્દ છે, નપુંસક લિંગ છે, એટલે એ પ્રમાણે કર્મ એ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. ઓકે, ઓકે, નેક્સ્ટ જે છે કોણ? હું બોલું સોમિનીજી? સરસબેન બોલશે. सा ग्रामं गतवती अस्ति. सा સ્ત્રીલિંગ શબ્દ છે, કર્તા છે. સા કયું એક છે? વચન. પ્રાતિપદિક શું છે? સા નું પ્રાતિપદિક શું છે?
યુષ્મદ યુષ્મત ક્યાં આવે? સહ ઉપર છે એનું પ્રાતિપદિક કયું છે? તદ શેનું પ્રાતિપદિક શું છે? તદ. તદ હાજી. અને હા, આગળ બોલો. સ્ત્રીલિંગ પ્રથમા એક વચન. ઓકે. ગ્રામમ એ પ્રાતિપદિક ગ્રામ અને એનું દ્વિતીય એક વચન. ઓકે. અને ગતવતી એ પ્રથમા એક વચન. ઓકે. ગતવતી પ્રથમા વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન સ્ત્રીલિંગ શબ્દ છે. કયા શબ્દ પ્રમાણે રૂપ થશે? ગતવાન. ગતવતી. ગતવત નું સ્ત્રીલિંગમાં ગતવતી. હા, એટલે પ્રાતિપદિક શું છે એનું? ગતવત. ગતવત ના કહેવાય, ગતવતી. ઓકે. નદી શબ્દનું પ્રાતિપદિક શું છે? નદી જે છે પ્રથમ વિભક્તિ એક વચન છે, એનું પ્રાતિપદિક શું છે? નદી છે. શું થાય? ગતવતી. ઓકે, ગતવતી. ઓકે, હેતલબેન, ત્રીજું વાક્ય. ચોરૌ ધન્યમ નીતવંતો. ચોરૌ ઈ ચોરનું પેલું થશે તો રામ પ્રમાણે પ્રથમા દ્વિવચન. પ્રથમા વિભક્તિ. પ્રથમા એકલું નહીં બોલવાનું. પ્રથમા વિભક્તિ દ્વિવચન. ધન્યમ પ્રથમા ધાન્યમ પ્રથમા વિભક્તિ એક વચન. અને નિતવંતો ઈ અગેન પ્રથમા વિભક્તિ દ્વિવચન આવશે. એનું વાક્ય શું થશે? અરે, અર્થ શું થાય છે? બે ચોરો અનાજ લઈ ગયા. બે ચોરો અનાજ લઈ ગયા છે. કર્તા કોણ છે અહીંયા? ચોરો. બે ચોરો. બરોબર, એ કર્તા છે. અનાજ શું થાય? કર્તા છે. એનું અનાજ લઈ ગયા આપણે જયારે કહીએ તો અનાજ એ કર્તા, અનાજ જે છે એ કર્તા થઈ ગયા. એ કર્તા છે? ના, ઈ કર્મ. શું લઈ ગયા? તો અનાજ લઈ ગયા. તેની કઈ વિભક્તિ આવે? આ ચોરોની જ ન આવે. ચોરો કરતા હોય, અનાજ લઈ ગયા છે, અનાજ ચોરોને લઈ ગયા છે, એવું થાય? ના, એટલે પ્રથમ વનમ. કર્મની કઈ વિભક્તિ આવે? કર્મની ચોરો આવે પ્રથમા વિભક્તિમાં. આ દ્વિવચન છે ને? ભલે દ્વિવચન હોય, પણ આપણે સામાન્ય જે અન્ડરસ્ટેન્ડિંગ છે, સામાન્ય આપણે અર્થ છે, કર્તા જે કર્તરી પ્રયોગમાં કર્તાને પ્રથમા વિભક્તિમાં આવે, કર્મ વિભક્તિમાં જાય દ્વિતીય. તો પછી અહીં કઈ વિભક્તિ હોય? જે લઈ ગયો છે એને કર્તા કહેવાય? જે લઈ ગયો છે એને કર્તા, જેને લઈ ગયો છે એને કર્તા? ના, જે લઈ જવાનું છે એને. અનાજ લઈ જવાયું. વિચારજો, બરોબર? વિચારજો. અહીંયા જે છે ધાન્યમ એ દ્વિતીય વિભક્તિ એક વચન છે. વિચારજો એનો અર્થ વિચારી અને પછી તમે એને જરાક ગોઠવજો મનમાં. ઓકે. એના પછીનું વાક્ય છે મૈયાજી. જી. ત્વમ દુગ્ધમ પિતવાન. ત્વમ છે યુષ્મદ, એનું પ્રાતિપાદિક આવશે. ત્વમ યુઆમ યુયમ એટલે પ્રથમા વિભક્તિ એક વચન. દુગ્ધમ એ દ્વિતીય વિભક્તિ એક વચન થશે, કારણ કે કર્મ છે. અને પિતવાન એટલે જેણે પીધેલું છે તે, એટલે એનું પાપ પેલું થશે ને, ધાતુ. પાનું પિતવાન પા ધાતુ છે અને એનું પિત્તવાન થાય છે પ્રાતિપદિક લાગીને, એટલે કે તે દૂધ પીધું છે, એટલે કે જેને દૂધ પીધેલું છે એ. બરોબર. ઓકે. એના પછી કોણ છે? કોણ કરશે? અચ્છા, કિશોરભાઈ બોલો. અહમ પાઠમ પઠિતવાન. એમાં અહમ છે પ્રથમાનું છે, પ્રથમા વિભક્તિ એક વચન. પ્રાતિપદિક શું છે?
અસ્મદ. ઓકે, અસ્મદ. અને પઠિતવાન એ પઠિત પ્રાતિપદિક છે. પઠિતવાન જે છે પઠિત પ્રાતિપદિક નથી. પઠિતવાન. પઠિતવત. ઓકે, પઠિતવત પ્રતિપદિક. પઠિતવત એ પ્રાતિપદિક છે. પઠિતવાન પુલ્લિંગમાં શું થાય? પ્રથમા વિભક્તિ એકવચન પઠિતવાન થાય. એની પ્રથમા એક વચન છે પઠિતવાન. ઓકે, અને પાઠમ જે દ્વિતીય એક વચન કર્મ છે. દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ કર્મ. ઓકે, એને બેલાબેન. હા સ્વામીજી. સહ સત્યમ ભાષિતવાન, તેણે સત્ય કહ્યું છે. તો સ એ તદ યુષ્મદ તદ છે, એનું પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન છે. એના પ્રમાણે ક્રિયાપદ જશે એટલે ભાષિતવાન બી પ્રથમા વિભક્તિ એક વચન, અને કર્મ છે સત્યમ જે દ્વિતીય વિભક્તિ એક વચનમાં જશે. વેરી ગુડ. ઓકે, હિમાલીબેન. બાલકાઃ ફલમ ભક્ષિતવन्तઃ. બાલકાઃ બાલક પ્રાતિપદિક, પ્રથમા વિભક્તિ બહુવચન, ફલમ છે કર્મ છે એટલે દ્વિતીય વિભક્તિ એક વચન, અને ભક્ષિતવन्तઃ એટલે એ થશે પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, છોકરાઓએ ફળ ખાધા છે. ઓકે, બીજા કોને કરવું છે આગળ? કોને બોલવું છે? ઓકે, બોલો. કુસુમબેન. शिष्यः गुरोः वचनं श्रुतवान् अस्ति. शिष्यः प्रथमा एक वचन थશે. गुरो हाँ प्रथमा विभक्ति एक वचन, गुरोः षष्ठी विभक्ति एक वचन. ઓકે, ગુડ. વચનમ પ્રથમા વિભક્તિ એક વચન, અને શ્રુતવાન છે એ પણ પ્રથમા વિભક્તિ એક વચન. શિષ્ય ગુરુના શબ્દો સાંભળ્યા છે. શિષ્યએ સાંભળ્યા, બરોબર. હા, ગુરુએ સાંભળ્યા એવું છે. હા, શિષ્યએ સાંભળ્યા, શબ્દોએ સાંભળ્યા એવું છે. તમે જે બોલ્યા એને આધારે અર્થો થાય. શિષ્યએ ગુરુના શબ્દોએ સાંભળ્યા. શિષ્યએ ગુરુના શબ્દોએ સાંભળ્યા. વચનો સાંભળ્યા ને શબ્દો સાંભળ્યા છે. હા, તો શબ્દો સાંભળ્યા તો શબ્દોની કઈ વિભક્તિ હોય? વચનમ છે ને કર્મ છે, દ્વિતીય એક વચન. સોરી. હા, તો તમે શું બોલ્યા? હા, દ્વિતીય એક વચન. વચનમ દ્વિતીય એક વચન. ઓકે, એટલે આપણે વાક્યને સમજવાનું અને પછી આપણે મૂકવાનું એને. વચનમ દ્વિતીય એક વચન. ઓકે, બીજા કોઈ બોલવાનું છે? ઓકે, દેવલબેન તમારે બોલવું છે? હા, હું ટ્રાય કરું. મને પૂરું સમજાયું નથી. સિંહ મૃગમ હતવાન. સિંહ રામ પ્રમાણે પ્રથમા વિભક્તિ એક વચન, અને એ હિસાબે મૃગમ ઇઝ કર્મ. તો રામ રામમ એટલે દ્વિતીય વિભક્તિ એક વચન મૃગમ. અને જે પ્રમાણે બધાએ લોજિકલી બોલ્યું એ પ્રમાણે કર્મ જે વિભક્તિમાં હોય, ક્રિયા એ જ વિભક્તિમાં હોય. એટલે આઈ થિંક હતવાન, આઈ ડોન્ટ નો, એ મને નથી ખબર. હતવાન જે છે એ રામ શબ્દ પ્રમાણે જ એ થયેલો છે શબ્દ. ઓકે. ક્રિયાપદ જે છે અહીંયા લગાવવાનું હોય તો અસ્તિ એ લગાવી શકાય. હતવાન અસ્તિ. એ નથી ખબર પડતી મને. હતવાન ખ્યાલ આવે તમને હમણાં? હતવાન એ પ્રથમા વિભક્તિ એક વચન છે. ઓકે, હતવત શબ્દ છે, હતવાન એ પ્રથમા વિભક્તિ. ગુડ. ઓકે, બીજા કોઈને બોલવું છે? કોણ છે? જીગરભાઈ. ઓકે, બોલો. હું ટ્રાય કરું એકવાર. આવામ એ અસ્મદ ધાતુ છે. પ્રથમા વિભક્તિ દ્વિવચન છે. ઓકે. સત્યમ એ કર્મ છે એટલે દ્વિતીય વિભક્તિ એક વચન છે. ઓકે. અને જ્ઞાતવંતૌ એ નથી ખ્યાલ આવતો. હા, એટલે તમને નહીં ખ્યાલ આવે. આવામ જે છે કઈ છે વિભક્તિ?
પ્રથમા વિભક્તિ દ્વિવચન. કયો છે એનું પ્રાતિપદિક ખ્યાલ છે? અસ્મદ. અસ્મદ છે, વેરી ગુડ. એટલે અસ્મદ નું પ્રથમા વિભક્તિ દ્વિવચન છે. તો આવામ જે છે અમે બંને, બંનેએ, તો બંનેએ જે છે જાણ્યું છે. શું જાણ્યું છે? સત્યને જાણ્યું છે. સત્યમ. તો અમે બંને કેવા છે? જ્ઞાતવંતૌ, અમે બે, જેણે જાણેલું છે એ. એટલે આ પણ શું થશે? પ્રથમા વિભક્તિ દ્વિવચન. દ્વિવચન થશે. અમે ઓકે. બે, જેમણે જાણેલું છે એવા અમે બે, જ્ઞાતવંતૌ. ઓકે, ઓકે. વેરી ગુડ. ઓકે, તો ક્લિયર છે બધાને આ કોન્સેપ્ટ? આપણે આગળ જઈએ. અહીંયા પણ જે છે તમાંથી તવતુમાં ફેરવો અને અર્થ પણ લખો. આ એક્સરસાઇઝ કરેલી છે તમે? હા હા કરેલી છે બધાએ? હા. ઓકે, બરોબર. તો હવે બધાને આવડે છે કે નથી આવડતું? એટલે હવે અહીંયા હું જો કરાવું આવી રીતે, તમે લોકો ના કરો હોમવર્ક અને અહીંયા મારે કરાવવાનું થાય તો આગળ કેવી રીતે જવાય? અત્યારે 7:30 થયા, એટલે હોમવર્કમાં જ સમય પતી ગયો. તમારે શું કરવાનું તમે કહો? આગળ ભણાવું, જે લોકો ભણે છે, જે લોકો કરે છે, હોમવર્ક કરે છે, પ્રેક્ટિસ કરે છે, એ લોકોએ ગુનો કર્યો નથી. એટલે પછી મારે એવું રાખવું પડે કે જેમને જેટલું આવડ્યું એ બરોબર છે, ના આવડ્યું તો પછી આપણે આગળ ચાલવાનું. શું કરીએ બોલો હવે અત્યારે? આ વાક્ય જોઈએ કે પછી આપણે આગળ ભણીએ? તમે લોકો મને કહો, મારે શું કરવાનું? ના, તમે ફ્રીલી કહી શકો, એમાં કઈ વાંધો નથી. એમ આપણે થોડું ભણાશે, એમાં કઈ વાંધો નહીં. આજે થયું છે, હવે આટલું આમ કરવા જ હોમવર્ક આપેલું છે, તો એક ક્લાસ હોમવર્ક નો થાય ને બીજો ક્લાસ પછી ભણવાનું થાય બીજા અઠવાડિયે. એટલે 15 મિનિટ ભણવાનું થશે. પછી પ્રેક્ટિસ વર્કમાં કરાવે જ છે. જો એને શીખવું હોય એ પ્રેક્ટિસમાં કરે જ છે ને. એટલે એમાં નથી ખ્યાલ આવતો કે શું છે? મને કહો તમે, મુશ્કેલી શું છે? પ્રેક્ટિસ વર્ગમાં જો બધા કરે તો આવડી જ જાય, પણ બધાએ આવવું પડે. તમે અહીંયા કરાવશો એવી રીતે જ. કરજો, મારે થોડુંક વર્ક વધશે. પણ બધાએ આજે 5 વાક્યો જે છે લખીને કમ્પલસરી મને મોકલવાના છે. અત્યારના જે છે મને મોકલજો, કે જે લોકોએ નથી કર્યા એમણે. જેણે કર્યા છે, જેમણે ક્લાસમાં બધું કર્યું છે, એ લોકોએ મોકલવાની જરૂર નથી. પણ જેમણે નથી કર્યા, ચંદ્રિકાબેન, એ લોકોને તમે કહેજો, બરાબર? એટલે જેમણે નથી કર્યા એ તો ખ્યાલ છે જ બધાને, જેમણે નથી, એટલે એ લોકોએ મને 5 વાક્ય લખીને મોકલજો. આમાં ત પ્રત્યયમાંથી તવતુમાં ફેરવવાનું છે. એટલે હવે આપણે આગળ જઈએ. શું ઈચ્છા છે બધાની? હા હા સ્વામીજી એક મિનિટ. સ્વામીજી, મેં કાલે તમને 2 વાક્ય મોકલ્યા છે, પણ મેં પેલું ખાલી કૃતમના વિભક્તિ ને નથી લખ્યું, કારણ કે મને પેલું કરતા ને એનું જ લખ્યું છે. એટલે મને આજે ખ્યાલ આવી ગયો છે, પણ આ તો મેં મોકલ્યું છે ને, એમાં તો ખાલી ક્લેરિફાય કરું છું કે મેં આ કૃતમ ને એવું જે છે ને એના વિભક્તિ નથી લખી. એક ક્લાસમાં તમે અથવા તો તમે ફોન કરો એ લોકોને કે અમે જે કર્યું છે બરોબર છે કે નથી કર્યું. મારે કાલે રાત્રે જ કરવાનું થયું સ્વામીજી, એટલે એવો ટાઈમ નહોતો. અત્યાર સુધી ટાઈમ જ નહોતો મળ્યો. મેં લખ્યું છે, કારણ તમને મેસેજ કર્યો છે ને એમાં. બરોબર, તો કઈ નહીં. એટલે તમે એવી રીતે કોઈ એવું અનિવાર્ય સંજોગો હોય ને તમે ના કર્યું હોય એ વસ્તુ જુદી છે. આવતા વીકમાં આ બધું કવર કરી લઈશ. ઓકે, બરોબર. ઓકે, 3 પ્રત્યય જે છે એ પણ આપણે જોયેલો છે, બરાબર? 3 પ્રત્યયમાં વિશેષ નથી, બધા શબ્દો આપણને આ પ્રમાણે મળે છે અને ભાવવાચક શબ્દો હોય છે. ઓકે, હવે આજે જોવાનું છે શત્રુ અને શાનચ પ્રત્યય. ઓકે, હવે શત્રુ અને શાનચ પ્રત્યય જે છે, શત્રુ પણ જોઈ લીધું છે સ્વામીજી. જોયેલું છે. હા, શત્રુ જોયું છે. તમે અત્યારે રિપીટ કર્યું ને નવા લોકો માટે. બરોબર, એટલે આનું પણ હોમવર્ક આપેલું છે.
ના, શત્રુશાના જ વાળું. હા, એના બબ્બે વાક્ય તમને મોકલવાના હતા ને, એમાં શત્રુના બી 2 વાક્ય હતા મોકલવાના. શત્રુના આપેલા આપણે જોઈએ છે અને સ્વામીજી તમને જ મોકલવાના હતા, 2 વાક્ય છે ને. ઓકે, શત્રુ અને શાનચ પ્રત્યય છે એ વર્તમાન કાળ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ કૃત પ્રત્યય છે અને ધાતુને લગાવવામાં આવે છે. બરોબર. હવે શત્રુ પ્રત્યય અને શાનચ પ્રત્યય જે છે એમાં શત્રુ પ્રત્યય એ પરસ્મયપદી ધાતુને લાગે છે અને શાનચ પ્રત્યય એ આત્મનેપદી ધાતુને લાગે છે. અને ઉભયપદી ધાતુ હોય તો ઉભયપદીમાં આ બંને પ્રત્યયને લાગે. પણ એ જે દર્શાવે છે, કોને દર્શાવે છે? તો એ દર્શાવે છે એ કર્તાને દર્શાવે છે. અને બંને પ્રત્યયો, અને એ વર્તમાન કાળની ક્રિયાને દર્શાવે છે, એટલે વર્તમાન કાળમાં જે થાય છે એને માટે. અને એના પણ પુલ્લિંગ, નપુંસકલિંગ અને સ્ત્રીલિંગના શબ્દો બને છે. એટલે આપણે જોઈએ કે શાનચ જે છે, અચ્છા ઓકે, શાનચ પ્રત્યય લગાવીએ તો એમાં આનન, જ્યારે નિયમ છે કે આગળનો જે શબ્દ છે, ધાતુ જે છે, અને ધાતુની સાથે પહેલા ગણની ધાતુ હોય તો અ લગાવવામાં આવે, ચોથા ગણની હોય તો ય લગાવવામાં આવે. અને એવી રીતે જો અ થી પૂરી થતી હોય જે ધાતુ જે છે એને પ્રત્યય લગાવીને અ થી પૂરો થતો હોય તો ત્યાં ફરી પાછો આનની આગળ મકાર લગાવવામાં આવે છે. એટલે માન એવો શબ્દ ત્યાં થશે. બરોબર. હવે એ જે શબ્દ જે છે એ જે બનશે કઈ રીતે? શત્રુ પ્રત્યય જે છે એ બનીને અર્ચ ધાતુ જે છે, તો શત્રુ પ્રત્યયમાંથી અત રહેશે માત્ર. શત્રુ પ્રત્યય જે છે એમાંથી માત્ર શું રહેશે? અત રહે છે. શાનચ પ્રત્યય છે એમાં આ ન રહે છે. એટલે ધાતુ આપણે જોઈએ અહીંયા કે અર્ચ જે છે એમાં અત લગાવીએ તો શું થશે? અર્ચત. અર્ચત એ પ્રાતિપદિક થાય. અને પછી પુલ્લિંગમાં એના રૂપ જે છે એ જે છે અર્ચત, એ શેના પ્રમાણે થાય છે? આમાં આપેલું છે, તમે એવું કીધું ભવત પ્રમાણે થશે? ના, ભવત પ્રમાણે નહીં, કારણ કે એમાં તો ભવાંતવ થાય છે. એટલે જગત પ્રમાણે એવું લખાવેલું હતું. જગત પ્રમાણે લખાવેલું હતું તો સ્વામી. નપુંસક લિંગના રૂપો જે છે જગત શબ્દ પ્રમાણે થાય. અહીંયા જે છે એના રૂપ થશે. લાસ્ટ ટાઈમ તમે મરુત ના આવડે છે એવું બોલ્યા હતા તમે. એટલે મરુત તો બરોબર છે, પણ મરુત મરુતૌ મરુતઃ અર્ચત અર્ચંતૌ અર્ચંતઃ મરુત પ્રમાણે કયા હતા તો મરુત હશે. તો પછી એ તો તૃતીયા પછી થાય છે, પણ પહેલા તો ધીમત પ્રમાણે કીધું ને. સર્વનામ સ્થાને તો ચેન્જ ધીમત પ્રમાણે નહીં, હું તમને અહીંયા રૂપ મોકલીશ. ઓકે, જેના પ્રમાણે થતા હશે એ પ્રમાણે આની અંદર એના રૂપ ઉમેરી દઈશ અને એ પ્રમાણે તમારે એના રૂપ કરવાના. સ્ત્રીલિંગ નદી પ્રમાણે કીધા હતા. સ્ત્રીલિંગ છે નદી પ્રમાણે, તેમાં ઈ અંદર ઉમેરાય છે એટલે સ્ત્રીલિંગના ઈ પ્રમાણે થશે. નપુંસકલિંગના જગત પ્રમાણે. ઓકે, ધીમત શબ્દ પ્રમાણે નથી થતા, કારણ કે ધીમતમાં પ્રથમા વિભક્તિ ધીમાન થાય છે, જ્યારે અહીંયા શું છે? અર્ચત છે. અર્ચન પ્રથમા વિભક્તિ એક વચન થાય છે સ્ત્રીલિંગમાં, સોરી પુલ્લિંગમાં. સ્ત્રીલિંગમાં જે છે ઈ ઉમેરાય અંદર એટલે અર્ચંતી, નદી શબ્દ પ્રમાણે. અને નપુંસકલિંગમાં જગત શબ્દ પ્રમાણે છે. ઓકે, હવે એનો અર્થ શું છે? તો કર્તાને દર્શાવે છે અને વર્તમાન કાળને દર્શાવે છે. એટલે અર્ચત એટલે પૂજા જે કરી રહ્યો છે તે વ્યક્તિ, અથવા તો પૂજા જે વ્યક્તિ કરી રહી છે તે. એટલે પૂજા કરતી. પૂજા કરતી સ્ત્રી ગાય છે. પૂજા કરતી જે સ્ત્રી હોય કે પછી પૂજા કરતો પુરુષ. પૂજા કરતો તો પૂજા કરતો એટલે અર્ચન. અર્ચન ધારો કે લઈ કે અર્ચન પૂજા કરતો રમેશ. તો આની પણ પ્રથમા વિભક્તિ, અને પછી રમેશ હોય તો રમેશની પણ પ્રથમા વિભક્તિ થાય. એટલે પૂજા કરતો રમેશ બોલે છે તો શું થાય? અર્ચન રમેશ વદતી. ઓકે, તો આ પ્રમાણે એના રૂપ થશે. એટલે અર્ચત એમાં પ્રથમા વિભક્તિ એક વચન પુલ્લિંગમાં અર્ચન, અર્ચનથી અર્ચન. ઓકે, ઈચ્છ શબ્દ છે તો એમાં શું થશે? એમાં અત લગાવવાનું.
એટલે ઈચ્છત એ પ્રાતિપદિક થાય. અહીંયા આ જે છે પ્રાતિપદિક થયું અને પુલ્લિંગમાં શું થશે? ઈચ્છન. સ્ત્રીલિંગમાં ઈચ્છંતી, ઈચ્છત એટલે ઈચ્છતો, ઈચ્છતી અથવા તો ઈચ્છતા. એટલે આ પ્રમાણે બધા રૂપ છે. ઓકે, અહીંયા જે છે તમે બધા ક્લાસમાં જે છે એ જરાક જોજો કયા કયા છે ધાતુ પ્રત્યય લાગેલો છે. સ્વામીજી પુલ્લિંગના રાજન પ્રમાણે થશે? ના 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 ના, હું તમને રાજન એટલે જગત પ્રમાણે લખ્યું છે. જગત નપુંસકલિંગ શબ્દ છે એટલે નપુંસકલિંગના રૂપો જગત પ્રમાણે થશે. ઓકે, રિપીટ કરું ફરી, પહેલા પણ કહેલું છે મેં. પ્રમાણેના રૂપ મોકલી આપીશ એટલે તમારે જોવાનું. ઓકે, એમાં બરોબર. ઓકે, હવે આગળ આ વાક્યો છે એમાં શત્રુ પ્રત્યયનો પ્રયોગ કરેલો છે. તો અહીંયા શું છે? ત્વમ હસસી, ત્વમ વદસી. કેટલી ક્રિયા છે? 2 ક્રિયા છે. તું હસે છે, તું બોલે છે, 2 ક્રિયા. હવે હસતા હસતા બોલે અથવા તો બોલતા બોલતા હસે, બંને થઈ શકે. તો જે આપણે કેવું છે કે હસતા હસતા એટલે પહેલી ક્રિયા, જે પહેલી ક્રિયા હોય એને શત્રુ પ્રત્યય લાગે. એટલા માટે શું આવે? ત્વમ જે છે તો એમ જ છે. હવે હસસી, તું હસતો હસતો બોલે છે, તો હસતા હસતા તો એ પહેલી ક્રિયા છે, તો એમાં શત્રુ પ્રત્યય લાગે. એટલે હસ ધાતુ છે એમાં શત્રુ પ્રત્યયમાં અત લાગે એટલે શું થશે? હસત. અને પુલ્લિંગમાં શું થશે? હસન. પ્રથમા વિભક્તિ એકવચન. એટલે તું જે હસી રહ્યો છે તે. ત્વમ હસન. વદસી, વદસી એટલે બોલે છે. એટલે શત્રુ પ્રત્યય શું દર્શાવે છે? કર્તાને દર્શાવે છે. જે હસી રહ્યો છે, અહીંયા ત્વમ હોવું જરૂરી નથી. ત્વમ ન હોય તો પણ ચાલે. હસન વદસી એટલું તમે કહો તો પણ શું છે? જે હસી રહ્યો છે તે પુલ્લિંગ છે. આ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચન છે એટલે એનો અર્થ શું થાય? કે જે હસી રહ્યો છે તે. આમાં ત્વમ હોય કે પછી કોઈ પણ નામ હોય કે પછી અહમ હોય. અહમ હોય તો શું થઈ જાય? ક્રિયાપદ બદલાઈ જાય. અહીંયા ત્વમ છે, ત્વમ છે એટલા માટે શું છે? અહીંયા ક્રિયાપદ વદસી છે. અહમ હોય તો શું થાય? અહીંયા અહમ વદામી, વદામી. અહમ હસન વદામી. ઓકે, એટલે આ પ્રમાણે આ વાક્યમાં એ થશે. એટલે વદસી છે તો વદસી કોની સાથે જશે? વદસી કોને દર્શાવે છે? કરતા. કરતા કોણ છે અહીંયા? ત્વમ. ત્વમ છે. અને હસન છે કોણ છે? ત્વમ. હસન છે તો શું છે? કઈ એ છે? શત્રુ પ્રત્યયમાં પ્રથમા એકવચન હસન. પ્રથમા વિભક્તિ એકવચન. કર્તા છે કે કર્મ છે? કર્તા છે. કર્તા છે. કરતા છે. તું કે જે હસી રહ્યો છે, બરાબર ને? તું કે જે હસી રહ્યો છે એ બોલે છે. તું જે હસી રહ્યો છે ને પછી દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે. તું જે હસી રહ્યો છે એને, બરાબર? અથવા તો જે હસી રહ્યો છે એને લઈ જાઓ. જે હસી રહ્યો છે ને તો શું થાય? હસન જે છે પ્રથમા વિભક્તિ એકવચન છે તો દ્વિતીય વિભક્તિમાં શું થશે? હસંતમ. ઓકે, જે હસી રહ્યો છે એને લઈ જાઓ. આપણે વાક્ય પ્રયોગ કરીએ છીએ, બધા ઘણા બધા પ્રયોગ આવા બધા કરીએ છીએ એટલે એને ખાલી કનેક્ટ કરવાની જરૂર છે. વ્યવહારમાં બધા વાક્યો આપણે બોલતા જ હોઈએ છીએ. ઓકે, એટલે અહીંયા થશે હસન, એ પણ કર્તાને દર્શાવે છે, પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, અહમ પઠામી, અહમ સ્ખલામી. તો અહમ પઠન, અહીંયા પઠન ન નહીં થાય, પઠન થશે. અહમ પઠન સ્ખલામી. હું જે વાંચી રહ્યો છું એ, વાંચી રહ્યો છું એ સ્ખલામી એટલે કે લપસી જાઉં છું. એનો શું થાય? વાંચતા વાંચતા લપસી ગયો, લપસી જાઉં છું. ખ્યાલ આવે છે બધાને? એનો જે અર્થ જે છે આપણે આ રીતે
ને જોવાનો હોય. ઓકે, અહમ આકાશમ પશ્યામી, અહમ તારકાહ ગણયામી. તો પહેલી ક્રિયા કઈ છે? પશ્યામી. આકાશને જોવાની. તો અહમ આકાશમ. હવે અહીંયા જે છે દૃશ ધાતુ છે, દૃશનું પશ્ય થયું છે, તો અહીંયા પણ પશ્યન થશે. તો પશ્યન, પશ્યત પ્રાતિપદિક થાય અને પશ્યન પ્રથમા વિભક્તિ એકવચન પુલ્લિંગનું આ રૂપ થાય. એટલે હું આકાશ જોતા જોતા, આકાશમ, આકાશમ કઈ વિભક્તિ છે? દ્વિતીય. દ્વિતીય એકવચન. અહમ આકાશને જોતા જોતા તારકાહ ગણયામી. તારકાહ કઈ વિભક્તિ થશે? પ્રથમા બહુવચન. તારકાહ, હું આકાશને જોતા જોતા તારાઓને ગણું છું. તો તારાઓ ગણે છે કે તારાઓને ગણું છું? દ્વિતીય બહુવચન સીતા પ્રમાણે. તારાઓને ગણું છું. આપણે અર્થ જોવાનો અને પછી એને વિચાર કરવાનો કે કઈ વિભક્તિ. તારકાહ એટલે આવ્યું એટલે પછી રામાહ એ પ્રમાણે હોય એવું ના ગણાય. એનો અર્થ શું છે? આકાશને જોતો જોતો, આકાશને દ્વિતીય વિભક્તિ, જોતો જોતો તારાઓને ગણું છું. તો તારાઓને કઈ વિભક્તિ આવે? દ્વિતીય વિભક્તિ. ઓકે, અર્થ પહેલા આપણે કાઢવાનો, પછી એની વિભક્તિ નક્કી કરવાની. અને તારકાહ છે તો પછી કયું હોય? એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ, એટલે આપણે શોધવું પડે. પછી આ આકારાંતમાં તો આવતું નથી, ત્યાં તો શું થાય છે? રામાન થાય છે. તેવો નથી, તો ક શબ્દ હોઈ શકે. તો કઈ જગ્યાએ દ્વિતીય વિભક્તિ બહુવચનમાં આવે છે? આવું સીતા. સીતા શબ્દમાં. ઓકે, એટલે આવી રીતે આપણે શોધવાનું હોય. ખ્યાલ આવે? ઓકે, આગળનું જે છે વાક્ય, હવે તમારે બધા આગળના વાક્ય કરવાના છે. હોમવર્કમાં કરેલું હશે, આ ગઈ વખતે પણ આપણે જોયેલું છે. ઓકે, આગળનું આજે છે અર્ચન દેવાલયમ ગચ્છતિ. અર્ચન, અર્ચન ગચ્છતિ. અર્ચન એટલે શું છે? અર્ચ ધાતુ પૂજા કરવાના અર્થમાં છે. શત્રુ પ્રત્યે લગાવ્યો એટલે શું બન્યો? અર્ચત. અર્ચત ગચ્છતિ. ઓકે, અને પ્રથમા વિભક્તિ એકવચન શું થાય પુલ્લિંગમાં? અર્ચન. તો અર્ચન ગચ્છતિ એટલે શું થાય? જે પૂજા કરી રહ્યો છે તે જાય છે. ક્યાં જાય છે? દેવાલયમ. તો દેવાલયમની કઈ વિભક્તિ આવશે? દ્વિતીય વિભક્તિ. ઓકે, એટલા માટે જ અહીંયા અર્થ આપેલા છે. તમારે બહુ વિચારવું ના પડે. એટલે કર્મ શું છે, કર્તા શું છે, એ તમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે. એટલે આ વાક્યો જે છે એ પણ તમારે કરવાના છે. ઓકે, આમાં કઈ હોય એ તકલીફ હોય તો મને કહેજો. બીજું છે આગળ જે પ્રત્યય છે. ઓકે, તે બાળક, જે બાળક હસે છે તે મારો ભાઈ છે. ઓકે, આ વાક્ય જોઈ લઈએ આપણે એક બે. બરોબર, અહીંયા શું કહ્યું છે? યહ બાલકઃ તત્ર હસતિ સહ મમ અનુજઃ. હવે આમાં કયો જે શબ્દ છે એમાં શત્રુ પ્રત્યય લાગેલો છે? હસતી. હસન. સન શબ્દ. ના ના, મેં તો આ વાક્ય કહ્યું યહ બાલકઃ તત્ર હસતિ સહ મમ અનુજઃ. આમાં છે કોઈ શત્રુ પ્રત્યય લાગેલો? આમાં નથી. આ તો કેવું છે? તો યહ બાલકઃ તત્ર હસતિ. તો અહીંયા ક્રિયાપદ શું છે? હસતિ. અને કોણ હસે છે? બાળક હસે છે. તો યહ એટલે જે બાળક હસે છે. ક્યાં હસે છે? ત્યાં. તત્ર. સહ મમ અનુજઃ. સહ એટલે તે, મમ એટલે મારો, અસ્મત શબ્દ. અનુજઃ અસ્તિ. અહીંયા અસ્તિ આપણે ઉમેરી શકીએ. હવે જે બાળક ત્યાં હસે છે તે મારો અનુજ છે. તો જે બાળક હસી રહ્યો છે તે હસે છે, તેને માટે શું લગાવવું પડે? હસ ધાતુ અને એને શત્રુ પ્રત્યય લગાવેલો છે એટલે હસન થયું પ્રથમા વિભક્તિ. એટલે હસન બાલકઃ. તત્ર નું શું થાય? તત્ર નું કઈ ના થાય, તત્ર એની એ જ રહે. તત્ર હસન બાલકઃ મમ અનુજઃ. હવે સહ લખવાની જરૂર પડે નહીં. સહ લખવું હોય તો પણ લખાય,
પણ અહીંયા જરૂર નથી એની. એટલે તત્ર હસન બાલકઃ મમ અનુજઃ. કયું ક્રિયાપદ આવે? મમ અસ્તિ. અનુજઃ અસ્તિ. અસ્તિ. ઓકે, એ તમારે લખી શકાય. અહીંયા પછી દ્વિવચનમાં આપેલું છે, યૌ બાલકૌ તત્ર હસતઃ. અહીંયા શું છે? હસતઃ તૌ મમ અનુજૌ. આ જે છે એ કર્તરી વાક્ય છે. હવે એને જ યૌ બાલકૌ હસતઃ, તો જે બાળકો હસી રહ્યા છે એ કોણ છે? એટલે હસંતૌ. હસંતૌ બાલકૌ. બે બાળકો છે જે હસી રહ્યા છે, એટલે હસંતૌ બાલકૌ. મમ અનુજૌ. મારા કોણ છે? મારા એ ભાઈઓ છે. એટલે આ પ્રમાણે આપણે જરાક આનો અર્થ જે છે એ અર્થને આધારે આ સમજવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, વિશેષ એમાં તમને ક્રિયાપદ કયું આવશે? દ્વિવચન ક્રિયાપદ કયું આવશે? અનુજૌ સ્તઃ. અહીંયા અસ્તિ આવ્યું તો અહીંયા શું આવે? ઓકે. ઓકે, અહીંયા શું છે? હસતઃ છે. કયું છે? દ્વિવચન છે. હસતઃ દ્વિવચન છે કે એકવચન છે કે બહુવચન? દ્વિવચન છે. તો અહીંયા શું આવશે? અનુજૌ સ્તઃ. ઓકે, પછી બહુવચન છે, એમાં શું છે? હસંતી છે. તેમાં હસત થઈ ગયું અને પછી બહુવચનમાં શું થશે? હસંતઃ. તો હસંતઃ કોણ છે? બાલકાહ. એટલે બાળકો જે હસી રહ્યા છે તે મારા ભાઈઓ છે. તો મમ અનુજાહ અહીંયા શું આવશે? હવે અસ્ત ધાતુનું સંતિ. બરાબર, બહુવચન આવશે અહીંયા. ઓકે, આગળ એ પ્રમાણે બધા વાક્યો છે, એને તમે જોજો. ઓકે, આગળ શાનચ પ્રત્યય છે. તો શાનચમાં પણ આન રહે છે અને પ્રાતિપદિક જે છે આન, એ પ્રમાણે એમાં શું આપેલું છે? કુર્વાણ. કૃ ધાતુનું શું થાય છે? કુર્વાણ. કંપનું શું થાય છે? કંપમાન. આન જે છે પણ આગળ મકાર એક લાગી ગયો છે, કારણ કે કંપ એ જે છે કંપ એવું આગળ ધાતુમાં એનો વિકરણ પ્રત્યય લાગી અને થાય છે. એટલે તમારે અત્યારે એના વિશે બહુ વિચારવાની જરૂર નથી, પણ કંપમાન એવો પ્રાતિપદિક થાય છે. પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? કંપમાનઃ. રામ શબ્દ પ્રમાણે કંપમાના. તો આમાં શું લાગ્યું છે? આ લાગ્યું. એટલે સીતા શબ્દ પ્રમાણે કંપમાનમ. વનમ પ્રમાણે એના રૂપ આ પ્રમાણે થશે. આમાં લખવાની જરૂર છે મારે? આમાં તો સીધો ખ્યાલ આવે છે કે રામ શબ્દ પ્રમાણે છે. કૃનું કુરું થાય એટલે કુરવાણ થયું. કૃ ધાતુ છે એ 8મા ગણની ધાતુ છે અને એટલા માટે આ પ્રમાણે થાય છે. ઓકે, બરોબર. પછી આગળ જન ધાતુ છે જાયમાન, અને જાયમાનઃ જાયમાના જાયમાનમ એટલે જન્મ લેનારો. જન્મ જે લઈ રહ્યો છે એ, જન્મ જે લઈ રહી છે એ. ઓકે, જન્મ લેતા લેતા. એટલે આ પ્રમાણે આ શાનચ પ્રત્યય પણ એનો જ એ પ્રમાણે થાય છે એનો ઉપયોગ. ઓકે, બધા જુદા જુદા એ છે એના શબ્દોનો અર્થ છે. બરોબર. અહમ માતરમ વંદે અહમ માતુઃ આશીષ લભે. હું માતાને નમન કરું છું, હું માતાના આશીર્વાદ મેળવું છું. એટલે હું કેવો છું? નમન કરું છું અને આશીર્વાદ મેળવું છું, બે સાથે છે. એમાં એક ક્રિયા જે છે પહેલા થાય છે, બીજી ક્રિયા પછી થાય છે. એટલે પહેલી ક્રિયા જે થાય છે એને આપણે શાનચ પ્રત્યય લાગે. જેવી રીતે શત્રુ પ્રત્યય લગાવીએ છીએ એવી રીતે શાનચ પ્રત્યય. તો શું થાય? માતરમ વંદમાનઃ. તો અહમ માતરમ વંદે. ક્રિયાપદ શું છે? વંદે. તો વંદ ધાતુને શાનચ પ્રત્યય લગાવ્યો અને શું બન્યું? વંદમાન. અને પ્રથમા વિભક્તિ એકવચન થાય વંદમાનઃ. વંદમાનઃ કોણ છે? અહમ. હું જે નમન કરી રહ્યો છે તું એ. એટલે વંદમાનઃ અહમ માતરમ. એટલે કોને નમન કરી રહ્યો છે? તો કે માતાને. એટલે માતાને નમન કરી રહેલો હું.
તસ્યાહ આશીષઃ લભે, અહમ લભે, એટલે આપણે અહીંયા જોઈએ તો ક્રિયાપદ શું છે? લભે છે. લભે એટલે કયું રૂપ આવશે? ખ્યાલ આવે છે? લભે ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન છે અને એ જે છે આત્મનેપદ. અહીં આપણે જોયું છે કે શાનચ પ્રત્યય એ આત્મનેપદી ધાતુને લગાવવામાં આવે છે. એટલે લભે એ લભ ધાતુ આત્મનેપદી છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં થાય લભે. અને લભે એટલે શું? અહમ લભે, હું મેળવું છું. તો અહમ એ પ્રથમા વિભક્તિ, હું મેળવું છું. શું મેળવું છું? આશીષ. તો આશીષ એ જે છે એની દ્વિતીય વિભક્તિ થાય. દ્વિતીય વિભક્તિ એક વચન. આશીષ છે એટલે ફરી પાછું એવું નહીં જોવાનું કે રામ શબ્દ પ્રમાણે કરતા થશે. આપણે એનો અર્થ જોવાનો છે કે હું મેળવું છું. શું મેળવું છું? આશીષ મેળવું છું. એટલે આશીષ એ દ્વિતીય વિભક્તિ એક વચન છે. આશીષ સકારાંત શબ્દ છે. એટલે આ રીતે આપણે બધા વાક્યો જોઈશું તો થોડાક વધારે શબ્દોના પરિચયમાં પણ આવીશું. અને તમારી પાસે એ હશે પેલી બુક મોકલેલી છે તમને બધા રૂપની, બરાબર ને? એક જે છે ચંદ્રિકાબેને મોકલેલી છે તમને. ચંદ્રિકાને મોકલી છે ને તમે? હા, મોકલેલી છે. એટલે ફરી પાછી મોકલી દેજો. આ નવા લોકો છે એ લોકોને જોવા જશે. ઓકે, એટલે આશીષ સ્વામીજી, આશીષ જે સકારાંત છે સ્ત્રીલિંગ શબ્દ છે, બરાબર? તો આશીષ એ બહુવચન ન થાય? આગળ આપણે બહુવચન જ કરેલું છે. આશીષ એ સ્ત્રીલિંગ શબ્દ છે. હા, અને આપણે આગળ કર્યું હતું ને જે પ્રાપ્તાહ, આશીષ પ્રાપ્તાહ કર્યું હતું, તો એમાં પણ એવું છે આશીષ પ્રાપ્તાહ. તો બહુવચન હશે, પણ બહુવચન એ દ્વિતીય વિભક્તિ બહુવચન સ્ત્રીલિંગ શબ્દ છે. ઓકે, એ પ્રથમા વિભક્તિ ના હોઈ શકે એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આશીષ શબ્દ છે તે સકારાંત શબ્દ છે અને સકારાંત શબ્દમાં તમારે જોવાનું. એટલે દ્વિતીય વિભક્તિ એ તો છે જ. ધારો કે આશીષ આપણે જોઈએ પ્રથમા એક વચન ના હોય તો બહુવચન અથવા તો દ્વિવચન. પણ જનરલી એક વચન અને બહુવચન એવો પ્રયોગ થતો હોય છે. એટલે આશીષ લભે, અહમ તસ્યાહ. તસ્યાહ એટલે શું છે? તેના. તો તેના કોને દર્શાવે છે? માતાને દર્શાવે છે. આગળ જે છે કોણ છે? માતરમ વંદમાનઃ. અને એના હું આશીર્વાદ. એટલે એના એટલે શું છે? તસ્યાહ સ્ત્રીલિંગ શબ્દ. એટલે આ વાક્યોને તમે સમજવાનો પ્રયત્ન કરજો અને ગુજરાતી આપેલું જ છે. ઓકે, એટલે હવે આ અઘરું લાગે છે તમને લોકોને કે ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે સ્વામીજી. ખ્યાલ આવે છે સ્વામી. પ્રેક્ટિસની જરૂર છે. એટલે પ્રેક્ટિસની ઘણી જરૂર છે. તમારે આ સમજવાનું છે બધું, અને તમારી જાતે સમજશો તો તમને વધારે ખ્યાલ આવશે. હું કહી દઈશ તમને તો તમે સમજી જશો અને પછી એટલું જ તમે સમજશો. પણ તમે પોતે જ આ વસ્તુઓને પહેલા સમજવાનો પ્રયત્ન કરો અને પછી આગળ એ પ્રમાણે તમે જુઓ વાક્યને કે આમાં પ્રથમા વિભક્તિ કેમ થઈ, અહીંયા દ્વિતીય વિભક્તિ કેમ થઈ, આ શબ્દ છે તે કઈ પ્રાતિપદિક છે, કઈ રીતે થાય, એ તમારે જાતે થોડુંક કરવાનું હોમવર્ક, અને પછી આ લોકો જે ક્લાસ લે એમાં જવાનું. બરાબર? એટલે ક્લાસમાં જ આપણે કરીએ એવું નહીં, પણ તમારી જાતે પણ આ પહેલા પ્રયત્ન કરવાનો. ટ્રાન્સલેશન તો આપેલું છે, એને આધારે કર્તા કોણ છે, કર્મ કોણ છે, એ આપણને ખ્યાલ આવે. ખ્યાલ આવે એવો છે કે નહીં? થોડુંક તમારે એની અંદર સમય કાઢીને જોવું પડશે. 2 વાક્ય જોઈએ, પણ 2 વાક્ય બરાબર જોઈએ આપણે. ઓકે, એટલે આ પ્રમાણે તમે જરાક જોજો. ઓકે, આ લોકોને જ્યારે કરાયું હતું પહેલી વખત ત્યારે આટલા બધા વાક્યો નહોતા, ત્યારે 2-4 જ વાક્યો હતા. તમને આટલા બધા પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે. ઓકે, આગળનો પ્રત્યય છે તુમુન પ્રત્યય છે. અને તુમુન પ્રત્યય એને માટે થાય છે કે એક જ કર્તા હોય અને એક કર્તા દ્વારા 2 ક્રિયાઓ થતી હોય, અને એ જે ક્રિયા છે બીજી ક્રિયાનું
નિમિત્ત હોય, હેતુ હોય, ત્યારે જે હેતુ દર્શાવતી ક્રિયા છે એને તુમુન પ્રત્યય લગાવવામાં આવે છે. ઓકે, હવે એનો આપણે જ્યારે ઉદાહરણ જોઈશું ત્યારે સ્પષ્ટ થશે. તુમુન જવાને, લાવવાને, લાવવાને માટે, જવાને માટે. વ્યક્તિ એક જ છે અને બે ક્રિયા કરી રહ્યો છે અને જે ઉદ્દેશ દર્શાવતી ક્રિયા જે છે એને તુમુન પ્રત્યય લગાવવામાં આવે છે. એટલે એનો અર્થ શું છે? તુમુન પ્રત્યયનો અર્થ કરવા માટે. આ પ્રમાણેનો અર્થ થાય છે. આ પ્રત્યયથી બનેલું રૂપ અવ્યય બને છે. એટલે એને તમારે એના રૂપ શોધવા જવાનું નથી. સહેલું છે ને કામ? શેના પ્રમાણે રૂપ થાય એ બધું જોવાનું નથી. એટલે તુમુન પ્રત્યય લાગી અને પછી બીજી જે છે જે ક્રિયા બીજું જે છે એને એ પ્રમાણે એમાં જે રેગ્યુલર હોય છે એ પ્રમાણે જ કરવાનું છે. એટલે અવ્યય હોવાથી તેના લિંગ, વચન, વિભક્તિમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આ તુમુનમાંથી શું રહે છે? માત્ર તુમ એટલું બાકી રહે છે. બરાબર. હવે ઉદાહરણ છે અહીંયા રમેશ. ઓકે, હાજી. હા દેવલબેન, હાજી, હા નીકળો તમે. ઓકે, રમેશ પઠિતુમ વિદ્યાલયમ ગચ્છતિ. તો રમેશ જે છે ભણવા માટે શાળાએ જાય છે. આપણને સંસ્કૃતમાં ખબર ના પડે તો પહેલા ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરવાનો. રમેશ ભણવા માટે શાળાએ જાય છે. કેટલી ક્રિયાઓ છે? ભણવું અને શાળાએ જવું, બે ક્રિયાઓ છે. તો અહીંયા જાય છે એક ક્રિયા છે, પણ શેના માટે જાય છે? ભણવા માટે જાય છે. એ ભણવા માટે એ દર્શાવવા માટે તુમુન પ્રત્યય છે. એટલે શું થાય? રમેશ પઠ ધાતુ જે છે અને ધાતુ સેટ છે ત પ્રત્યયની જેમ અહીંયા પણ થશે. એટલે શું થશે? ત્યાં શું થતું હતું? રૂપ ત પ્રત્યય લગાવીએ તો પઠિત થતું હતું. અહીંયા તુમુન પ્રત્યય છે તો શું થશે? પઠિતુમ. ત પ્રત્યયના રૂપ છે એના જેવા જ રૂપ અહીંયા પણ આવશે. પણ અહીંયા તુમુન પ્રત્યય છે, તુમ લાગે છે. ત્યાં ત લાગતું હતું, અહીંયા તુમ લાગે છે. પઠિતુમ વિદ્યાલયમ ગચ્છતિ. કર્તા કોણ છે અહીંયા? કર્તા કોણ છે? રમેશ. ગચ્છતિ મુખ્ય વાક્ય થાય. રમેશ જાય છે. ક્યાં જાય છે? વિદ્યાલય. વિદ્યાલય જાય છે. એટલે વિદ્યાલય જવાનું સ્થાન છે. એટલે એ સ્થાનને દ્વિતીય વિભક્તિમાં મૂકવાનું હોય. જ્યાં જવાનું હોય, જ્યાં પહોંચવાનું હોય. હજુ પહોંચી નથી ગયો એ, પણ જે જગ્યાએ પહોંચવાનું છે શું છે એના માટે? પહોંચવાનું સ્થાન. એટલે એને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે. એટલે વિદ્યાલયમ. અને પછી શેને માટે જાય છે? પઠિતુમ. એટલે પ્રયોજન દર્શાવે છે. એક જ કરતા બે ક્રિયાઓ કરી રહ્યો છે. એમાં જે ક્રિયામાં હેતુ હોય, જે ક્રિયા પ્રયોજન દર્શાવતું હોય એમાં તુમુન પ્રત્યય લાગે છે. ઓકે, એટલે ગચ્છતિ મુખ્ય ક્રિયા છે અને પઠિતુમ જે છે એનો હેતુ છે. ઓકે, બીજો જે છે એનો ઉપયોગ તુમુન પ્રત્યયનો. એક તો પ્રયોજન દર્શાવનાર છે બે ક્રિયાઓમાં. બીજો એક ઉપયોગ જે છે એ સમય દર્શાવે છે. સમય એટલે કયો સમય દર્શાવે છે? જેવી રીતે આપણે કહીએ કે ભાઈ 8 વાગવા આવ્યા એટલે હવે ક્લાસને બંધ કરવાનો સમય આવી ગયો છે. બરાબર ને? એટલે નાઉ ઇટ્સ ધ ટાઈમ ટુ લીવ. એટલે હવે પેલા બેનનો મેસેજ આવે કે મારે હવે જવું પડશે. તો શું છે? હવે ટાઈમ આવી ગયો કે મારે નીકળવું પડશે. એટલે એવી જે વસ્તુ જે છે એ પ્રકારનો જે પ્રયોગ છે એને દર્શાવવા માટે પણ તુમુન પ્રત્યયનો ઉપયોગ થાય છે. પઠિતુમ સમયઃ અસ્તિ. હવે ભણવાનો સમય આવી ગયો છે. એટલે હવે ભણવું પડશે. ખરું કે નહીં? દિવાળી ગઈ, હવે ભણવું પડશે. નહીં ભણીએ તો નહીં ચાલે.
એટલે આવો જે અર્થ જે છે એ દર્શાવવા માટે પણ તુમ્ન પ્રત્યયનો પ્રયોગ છે. હવે જવું પડશે, હવે લાવવું પડશે, હવે સમય થઈ ગયો છે એવું જે દર્શાવવાનું છે એને માટે આ પ્રમાણે એનો ઉપયોગ થાય છે. ઓકે, અહીંયા થોડાક વાક્ય છે જેમાં ઈશ ધાતુ છે અને એમાં સેટ હોય તો ઈ આગળ લાગે પ્રત્યયની આગળ, અને ઈશ છે પેલામાં તો એ નતું થતું પણ ઈશનું એશિતુમ, એટલે થોડાક એની અંદર થોડાક શબ્દો એટલે જુદા પડશે એમ. ઈશનું એશિતુમ, હવે આને કોઈ એને રૂપ તો થવાના નથી એટલે આનો આ જ શબ્દનો પ્રયોગ કરવાનો હોય વાક્યમાં. ઈશ એટલે એશિતુમ ઈચ્છવા માટે, કથયિતુમ કહેવા માટે, ક્રીડિતુમ રમવા માટે, ગંતુમ જવા માટે. આમાં ખાસ કરીને આપણે જોવાનું છે ગમ ધાતુ છે તો ગંતુમ થયું, ચલ ધાતુ છે તો ચલિતુમ થયું, જી ધાતુ છે તો જીતુમ થયું, જીવિતુમ. એટલે આ પ્રમાણે બધા એના શબ્દો અહીંયા છે એ તમારે જરાક જાણવાના, તમારે કરવા પડશે. અહીંયા સહ એશિતુમ ઈચ્છતી, તે ઈચ્છવા માંગે છે. જે શું છે બાલકઃ ક્રીડિતુમ ગચ્છતિ, તો બાળક જે છે રમવા માટે જાય છે. આ માત્ર વાંચજો, નેક્સ્ટ ટાઈમ ફરી વખત આપણે આને જોઈશું અને પછી આગળ જઈશું. તમારે હોમવર્ક આમાંથી કઈ છે નહીં, પણ તમારે હોમવર્ક આગળ જે છે પ્રત્યયો એમાં જે છે એમાં જોવાનું છે, બરોબર? શત્રુશાન જ. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હોમવર્ક શું આપેલું છે મેં? શત્રુશાન વાક્યો છે ઉપર. કયા વાક્યો છે? ઓકે, આમાંથી કયા વાક્યો મેં કયા? એ તો આગળ તવતુ વાળા ના કયા તમે એ વાત કરી હતી, તવતુ પ્રત્યય વાળા. એટલે તવતુ પ્રત્યય જે છે એને તમારે આ કરવાના છે વાક્ય, બરાબર? તમાંથી તવતુમાં ફેરવો, આ જે વાક્યો છે એ તમારે કરવાના છે. અને એમાંથી કેટલા વાક્યો મેં કયા તમે મને મોકલજો? 5 કીધા. આ તમારું હોમવર્ક છે, તમારે જોઈ અને કરવાનું રહેશે. ક્લિયર? બીજું કઈ પૂછવાનું હોય તો પૂછો. બધાના ક્લાસ જે છે, પ્રજ્ઞાબેન નો ક્લાસ, ખંજનબેન નો ક્લાસ. ઓકે, હા જીગરભાઈ, તમે ખંજનબેન નો કોન્ટેક્ટ કરી શકો, તમારે સમય અનુકૂળ પડશે. ઓકે, એમનો, કારણ કે કેનેડામાં છે, એમનો કોન્ટેક્ટ જરા કરજો. ખંજનબેન, એમને જરા હેલ્પ કરી શકશો? હાજી, હું વાત કરી લઈશ. ચોક્કસ સાથે આમાં ચોક્કસ હું વાત કરી લઈશ. હા, ચોક્કસ. એટલે ચંદ્રિકાબેન તમે નંબર મોકલજો જરાક. મારી પાસે નહીં હોય મને લાગે છે, હું તમને મોકલી આપું કોન્ટેક્ટ. ઓકે, એટલે નામ વાંધો નહીં, મારી પાસે ચંદ્રિકાબેન નો નંબર છે એક્ચ્યુઅલી. ઓકે, ચંદ્રિકાબેન નો નંબર છે? હા, મને હમણાં ધનંજયભાઈ આપ્યો હતો એટલે એ છે મારી પાસે. ઓકે, બરોબર, તો એમનો કોન્ટેક્ટ કરજો, તમને એ મોકલી આપશે. ખંજનબેન ત્યાં છે એટલે તમને તમારે શું છે સમય તમને ફાવશે, બહુ ડિફરન્સ નહીં હોય. હા, વાંધો નહીં. ત્યાંનો સમય. ઓકે, હા જી, તો મળીએ. ઓકે જી. હરિઓમ. 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 હરિઓમ બધાને. હરિઓમ. પ્રણામ. પ્રણામ. હરિઓમ. હરિઓમ. પ્રણામ સ્વામીજી. હરિઓમ.